શ્લોકની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો તો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો, કોણ? આ હેતો ને બાલો, ચંપલ ચોર, પેટ્રોલ ચોર. કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર, એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો, આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે છોકરાઓ મરી ગયો ને, ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી. આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર, અને હું નહીં, કેટલાય લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, એ બધાની હાયો અડી ગઈ છે. આને હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશનમાં ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાના ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારામારીઓ કરતા, ગુંડાગીરી કરતા. એ બધા છે જ ઇતિહાસો, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે, પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી. બધા જાણે જ છે. અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ ભાઈ, તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે, પેટ્રોલની, જે તે કરો, લગ્નમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું, હું છું ડોહો. એટલે કદાચ ચોરી કરવી ને એ વસ્તુ સાઈડમાં રાખી દો. ચોરી કરી કદાચ સાઈડમાં રાખી દો. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી. બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા. આ બે ભાઈઓ મુંબઈ ગયા, ફિલ્મ સિટીમાં કામ કરતા. ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને, છતરીઓ ને ઓલા શેડ ને ઓલા હીરો હિરોઈન ને જે ખાવું પીવું હોય લાવી દે, નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં. હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં. બરાબર, એવા કામ કરતા. ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકોએ. ફિલ્મ સિટીમાં પણ અમને કાઢી મૂક્યા હતા. બરાબર, ત્યાં આગળ મુંબઈથી આને એક છોકરીને પટાવી, વિધિ ભાભી.
જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં. મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે. વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા. એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું. બરાબર. આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ. જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું. જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું. બરાબર. ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની. કેવી મોજ? મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે. એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું. બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો યુ આવડતો નતો. આ ભંગારને, જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે, ભંગારનો બારોબાર તમારો ખજૂરો, મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો. હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનોય તોય ભલે, ન માનો તોય ભલે. મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. હવે આ ખજૂરને, ભંગારને યુટ્યુબનો યુ નતો આવડતો. શું? યુટ્યુબનો યુ નતો આવડતો. એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ. હવે આને યુટ્યુબનો યુ શીખવાડનાર કોણ ખબર હે? કોણ હશે? આ ભંગારને યુટ્યુબનો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે.
બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું. આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને કાંઈ નહીં. જોઈ લેવા જૂના જીગલી ખજૂરના વિડીયો. ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું? એની ચેનલ હડપી લીધી હતી. આ ભંગારના ભાવ જે ભગવાન માને છે ને, ખજૂર, ભંગારની ભારોબાર ખજૂર. શું? ખજૂર. હવે સાંભળો, ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું. અને પછી કરાવે છે નવી જીગલીની એન્ટ્રી. નવા બધા ક્રિએટરને ગોતે, કોઈને પૈસા. જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને, ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને, એને પેલા વળતર દઈ દે ને, તો તમારી સેવા કરાય. બાકી તમારી સેવા કરાય નહીં. હું તમને આખું ટોટલ સાથે બિઝનેસ કહું છું, એનો હમણાં કહું. વેટ કરો, કન્ટિન્યુ બને રહો મારી જોડે. હું ટોટલી હિસાબ સાથે કહીશ, કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ. ધવલ ડોમડિયાને રાતોરાત બિચારાને કાઢી મૂક્યો. હે, ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, ફેમ લઈ લીધી, બધું જ. ધવલ ડોમડિયાએ સાઈડમાં નવું સ્ટાર્ટ કર્યું હતું. ધવલ ડોમડિયા જે છોકરી સાથે વિડીયો બનાવે ને, એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે. શું કરે? ખેંચે. ધવલ ડોમડિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો, એને તોડે, અહીંયા લાવે, થોડાક 2-3 વિડીયો બનાવડાવી નાખે. એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુય બગડી જાય. ઈ લોકો એકેય બાજુના નો રહે ને, એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે. કેવું? ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને, એને ફોડી લેવાના, 3-4 વિડીયોમાં લેવાના. એટલે ઓલા ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો હતો એ આની જોડે વયો ગયો. એટલે નો તો ઓલો જે એક્ટર હોય એ ના તો ધવલ જોડે હારો રહી કો, ના તો આ ભંગાર જોડે. હે, ઓલા લોકોને નોંધાવ્યા કરી નાખે અને પૈસા નહીં દેવાના હો પાછા. એક્ટિંગ કરાવી લેવાની, બધું જ કરાવડાવી લેવાનું. અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે. પણ આ તમારો હેતો ને બાલો એક શબ્દ ગાળો બોલે છે એના ઘરમાં, એક શબ્દ. એની સાથે જે કામ કરતા હોય બધા જ વ્યક્તિને એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે ને બધું. હમણાં પછી મારી એન્ટ્રી થશે, થોડીક રાહ જુઓ. પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ. આજે જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે. પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. પણ એ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, એ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું. આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. એ નકલી બચ્ચનને પૂછવાનું, એ ગબ્બરને પૂછી લેજો બધાને.
અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે હેતો ને બાલો ભંગાર. હે આ હેતો ને બાલો ભંગાર. પછી ધીરે 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 ટિકટોકમાં આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલની એટલી બધી ખબર નહોતી પડતી. મારી હાઇલાઇટ સ્ટોરીમાં જોઈ લો, મેં હાઇલાઇટ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો એમ, મારું ફર્સ્ટ શૂટિંગ એમ, પહેલું શૂટિંગ એમ. મને કંઈ ખબર, મને એટલું યુટ્યુબમાં મેં કામ નહોતું કરેલું એટલે મારું પહેલું શૂટિંગ હતું. હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી 9 વિડીયોની, પોલીસવાળી જે હતી ને શારદા સરદીવાળી, એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ. બરાબર. પછી સ્કૂલવાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધનવાળા ઘણા બધા વિડીયોઝ છે. તમે વિચારો કે પોલીસવાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા જેના 9 ભાગ બનવાના હતા? હે, જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હો ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું, તે કાવેરી ગોળવાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. હો તારે બધે માલિક થાવું છે. પણ સાંભળ, આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવો, એની સાથે વિડીયોઝ બનાવવા, આ તે બધું એમ. ત્યાર વખતે ટિકટોકમાં હું ફેમસ થઈ હતી ને એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. આપણને કંઈ ખબર નહોતી પડતી, હવે પડી. બરાબર. એટલે આ એક ભાઈ રહ્યો ને બાલો એટલે તરુણ જાની, બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની. બરાબર. આ બંને ભાઈઓ કેવું કરે છોકરીઓ, જેટલી છોકરીઓએ કામ કરી ને કદાચ એના મા બાપને પોસાતું હશે, પણ મારા મા બાપને ન પોસાય કે કીર્તિ પટેલને ન પોસાય. તમારી વલ્ગર વાતો, તમારા વલ્ગર નખરા. કદાચ ત્યાર વખતે કીર્તિ પટેલ આટલું બહારતી નહોતી, બોલતી નથી, ગાળો નથી બોલતી, એટલી છે ને ડાઈ હતી હું. આને નથી ખબર કીર્તિ પટેલનો ચાળો કરવો ને એ બહુ અઘરો છે. એ મારા લોહીમાં હતું. બરાબર. જ્યાં તમારી ચાળા કરતા હતા ને જે છોકરીઓ હારે, ત્યાં બધે હાલે, પણ કીર્તિ પટેલ હારે ન હાલે. હવે આ લોકોએ 2-3 એક પહેલું શૂટિંગ કર્યું એટલે મારી સાથે વ્યવસ્થિત રહ્યા. પહેલું શૂટિંગ કર્યું અમરેલીમાં પોલીસનું, શારદા સરદીવાળી. એ દિવસે શૂટિંગ ટાઈમે એકદમ વ્યવસ્થિત રહ્યા. એ શૂટિંગ ટાઈમે એવા સીન હતા અલગ અલગ, લવ યુ ના નાવાન તેવાની મને લાઈનો મારતો શારદા સરદીવાળીને. રાઈટ. શારદા સરદીવાળી વિડીયોઝ જે બન્યા હતા ને એમાં મને લાઈનો મારતો, પણ મને નથી ખબર. મને ત્યારે એમ હતું કે આ એક્ટિંગ છે એટલા માટે. ત્યાર પછી બીજા દિવસે છોકરીઓને રૂમ આપેલો હોય એક સુવા માટેનો ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એ સાચું હતું. એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે, બાકી કરતા નથી. એનો હું મેન પ્રૂફ છું, મેન પ્રૂફ. અને મારી સામે બેવડાઈ દેવાનો હો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, પણ એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ નહીં, નાને ઠપકાર દીધો. એ કેમ લગ્ન કર્યા ની મારી પાસે આખી ડિટેલ છે, એ હું તમને કહું.
પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવા નહીં. બરાબર? એટલે શું કરે બે ભાઈઓ ખબર હે? આપણને ઇગ્નોર કરે, બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે, એ વિડીયોમાં આપણને પાછળ દોડાવે. એક 2 રૂપિયાવાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગમાં, એવું કરાવડાવે. બરાબર? એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય કોઈ પણ વ્યક્તિ. હકીકતે આ લાઈનની અંદર આ લોકો એટલા, મને ખબર છે કે છોકરીઓ કેમ પેલું કરી લેતી હોય. ઘણી છોકરીઓને એક્ટિંગના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલના શોખ નથી. કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી. કીર્તિ પટેલ વિલન જ બરાબર છે. હા, કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી. બરાબર? હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાડા કરવા, 2 ફડાકા ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો. બરાબર? ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં. બરાબર? ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ. પબ્લિકને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે. બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા? 7-8 વિડીયો કેમ બનાવ્યા? એ પણ ડિલીટ મારી દીધેલા છો. હા, પબ્લિકને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું? પબ્લિકને કે આજે. અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને, કાલે નામ શીખે કહીશ. કાલે નામ શીખે ને ફોટા સાથે કહીશ. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. જા, તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. પણ આ તને જે ભંગાર, તને જ્યાં ભગવાન માનવા માંડ્યા છે ને, ભગવાન, તું ભગવાન નથી, ભંગાર શું, લુખ્ખો શું, અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું. બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું. મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ. હેતા ને બાલા, ભંગાર, બધા પ્રૂફ પડ્યા છે. હવે સાંભળજો, મેં એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની, હવે તો પેલી પત્ની જ કેવી પડે ને મારે વિધિ ભાભીને, પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય. હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય. જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી, એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા, ભરોસો કર્યો હતો, અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ ફર્યા, ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને, એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કરે એ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય, જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, એ કેટલું યોગ્ય છે? જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી, અને છેલ્લે તમારા પરિવાર વાળા એને શું કર્યું? લાત મારીને નીકાળી દીધી. કેમ?
તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર? તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42-43 વર્ષનો છું? કીધું આ દુનિયાને? એ ચીના, એ ચાઇનીઝ ભંગાર, ચીનું ચુકુંદર, તને લાગ્યું બકા? તને તું કદાચ મોઢાથી નાનો દેખાતો હશું, પણ તે કોઈને કીધું હું 42-43 વર્ષનો છું અને 22-23 વર્ષની છોકરી હારે લગ્ન કર્યા?